મારું નામ પ્રણવભાઈ શાહ. આખી હકીકત તમને જણાવું તો આમ જનમત પાર્ટી કરી અને રાજકીય પાર્ટી છે કે જેની અંદર દાન આપવામાં આવેલું હતું. મોટાભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું. ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે. અમારા રોલની વાત કરીએ તો હું CA છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો. જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે. બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી 200 કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે, તો એ બાબતે હું કહેવા માંગીશ કે આવું કાંઈ છે નહીં. અમારી પાસે પંચનામાની કોપીઝ છે કે જે ઇન્કમ ટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે. અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે. અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી. ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કાંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં. આ કોઈ ખોટી ગેરમાન્યતા કે અફવાના લીધે અમારું નામ આમાં આવે છે. અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે, આવું કાંઈ છે નહીં. એટલે આમ જનમત પાર્ટી એ રાજકીય પાર્ટી છે અને અત્યારે સરકારને એવું ધ્યાનમાં આવેલું છે કે આ બધી રાજકીય પાર્ટી બોગસ છે, જે દાન લઈ અને જે પણ લોકો જે દાન લેનારા છે એને પૈસા પાછા દે છે આંગળીયા દ્વારા. એટલે એ પૈસાનો આમાં મામલો પૈસાની હેરફેર થાય છે. એટલે આ આમ જનમત પાર્ટીની અંદર જે મોટા ભાગનું દાન છે પટના અને ઝારખંડમાંથી આપવામાં આવેલું હતું, ત્યાંના લોકોએ દાન આપવામાં આવેલું હતું. પછી ત્યાં તપાસ થઈ, ઇન્કમ ટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડ્યા તો આમ જનમત પાર્ટી બોગસ નીકળી છે. અને અમારો રોલ એટલો હતો કે આમ જનમત પાર્ટીના જે બુક્સ ઓફ એકાઉન્ટ્સ હોય એટલે એના P&L બેલેન્સ શીટ હોય એમાં અમે ઓડિટ કરી અને અમારા સહી સિક્કા કર્યા હતા. જે અમારું એક રોલ હતો, અમારો કામ હતો, પણ એના નાણાકીય વ્યવહારો વિશે અમે કઈ જાણતા નથી કે એના જે પૈસા ફરેલા છે એમાં અમારો કોઈ રોલ નથી અને અમે એ પાર્ટીને કોઈને દાન અપાવેલું નથી. એ લોકો 2 થી 3 દિવસ અહીંયા રહ્યા, અમારા લેપટોપ્સ, અમારા મોબાઈલ, અમારી ઓફિસની અંદર એ લોકોએ બધું સર્ચ કર્યું, અમારા સ્ટાફના મોબાઈલ, સ્ટાફના PCs બધું જોયું. એમાંથી એને કોઈ પણ પ્રકારના એવા દસ્તાવેજ મળેલા નથી કે જેનાથી સાબિત થાય કે આમ જનમત પાર્ટીની અંદર અમે દાન કરાવતા અને પૈસા લોકોને પાછા અપાવતા. અમે ફક્ત ને ફક્ત અમારા સિક્કા ઓડિટના મારેલા છે અને એના ચોપડા તપાસીને, બીજો કોઈ અમારો રોલ આમાં નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.